તળાજા તાલધ્વજનગરમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। તળાજા શહેરના તાલધ્વજનગર વિસ્તારમાં આજે રામનવમીના પાવન પ્રસંગે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના વારાહી માતાજી મંદિરથી પ્રારંભ થયેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। શોભાયાત્રા દરમિયાન જય શ્રીરામના ગગનભેદી નારાઓથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો। કેસરી સાફા અને પટ્ટી ધારણ કરેલ યુવકો અને ભક્તોમાં વિશેષ ઉમંગ અને ઉર્જા જોવા મળી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ધાર્મિક રંગે રંગાઈ ગયું હતું। ડીજે પર ભક્તિમય સંગીત સાથે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। વિવિધ સ્થળોએ સ્થાનિક લોકો દ્વારા ફૂલવર્ષા કરી શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઠેર ઠેર ઠંડા પીણા સહિતની વિવિધ પ્રકારની પ્રસાદીનું પણ વિતરણ કરાયું હતું। આ કાર્યક્રમનું આયોજન હિન્દુ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત સંગઠનો દ્વારા કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલ જળવાયો હતો। શોભાયાત્રા દરમિયાન તળાજા પોલીસ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો।